પ્રણામ સૌને. આપણે વર્ગની શરૂઆત કરશું. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. અજ્ઞાનાતિમિરાંધાનાં જ્ઞાનાંજન શલાકયા નેત્રમન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જ્ઞાન સારના આપણા વર્ગની અંદર યોગ અષ્ટક ઉપર આપણે છીએ. યોગ અષ્ટકની અંદર 4 ગાથાઓ આપણે પૂર્ણ કરી છે. ત્યાં 4 ગાથાઓની અંદર આપણે શું વિષય લીધું છે તે એક વખત આપણે જોઈ લઈએ. ત્યાર પછી આપણે 5મી ગાથા તરફ આગળ વધશું. પહેલી ગાથામાં આપણને યોગ શબ્દનો અર્થ બતાવ્યો. જે મોક્ષની સાથે આપણને જોડી આપે તેને યોગ કહે છે. ત્યાર પછી ત્યાં કહ્યું કે મોક્ષની સાથે જોડી આપે તેવો મન વચન કાયાનો સર્વ પણ વ્યાપાર યોગ કહેવાય છે. અને તેના 4 જુદા જુદા અંગ છે. 5 જુદા જુદા અંગ છે. ત્યાં સ્થાન, વર્ણ, અર્થ જ્ઞાન, આલંબન અને એકાગ્રતા એમ તેના 5 ભેદ બતાવ્યા. એટલે પહેલી ગાથાની અંદર આપણને ભોગ અને યોગ બંનેનું અર્થ સમજાવ્યો અને યોગના 5 જુદા જુદા આપણને પ્રકાર બતાવ્યા, સ્ટેપ્સ બતાવ્યા. ત્યાર પછી બીજી ગાથાની અંદર આપણને બતાવ્યું કે જે 5 જુદા જુદા ભેદ યોગના બતાવ્યા તેમાંથી પહેલા 2 જે છે એ કર્મયોગ તરીકે લેખાય છે અને પછીના 3 જે છે એ જ્ઞાન યોગ તરીકે ગણાય છે. અને દેશવૃત્તિ તથા સર્વવૃત્તિને ધારણ કરનાર અર્થાત 5મે અને 6ઠે ગુણસ્થાનકે રહેલા જીવોમાં આ 5 પ્રકારના યોગ અવશ્ય હોય જ છે. તે વૃત્તિથી નીચલી કક્ષામાં રહેલા જીવોના જીવનમાં આ 5 યોગ બીજ રૂપે હોય છે. અર્થાત દેશવૃત્તિ અને સર્વવૃત્તિથી નીચલી કક્ષામાં રહેલા જીવો જે છે તેમને આ 5 યોગ બીજ રૂપે અવશ્ય હોય છે. વળી બીજી ગાથાની અંદર તે બંને કર્મયોગ અને જ્ઞાન યોગનો વિષય બતાવવા દ્વારા તે આપણને બતાવ્યું કે ભાઈ બંને યોગ એકી સાથે વર્તતા હોય ત્યારે જ જીવને મોક્ષ સુધી લઈ જાય છે. જ્ઞાનસ્ય ફલમ વિરતિ અને તે જ્ઞાન ક્રિયાથી યુક્ત અર્થાત જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. ત્યાર પછી ત્રીજી ગાથામાં લાવ્યા. ત્રીજી ગાથાની અંદર આપણને 4 પ્રકારની યોગની વાત બતાવી. એટલે કે જે 5 જુદા જુદા ઉપર ભેદ બતાવ્યા હતા તે એક યોગના ભેદની અંદર આ 4 વસ્તુઓ જે એડ કરવામાં આવી. યોગના 4 ભેદો ત્યાં ઈચ્છા યોગ, પ્રવૃત્તિ યોગ, સ્થિરતા યોગ અને સિદ્ધિ યોગ. આ રીતે 5 યોગના જુદા જુદા પ્રકારની અંદર 4 પ્રકારના યોગના ભેદ મલ્ટીપ્લાય કરીને એટલે કે તેમનો ગુણાકાર કરીને કુલ 20 જુદા જુદા યોગના ભેદ આપણને બતાવવામાં આવ્યા, સમજાવવામાં આવ્યા. તો ગયા 2 વર્ગની અંદર આપણે આ 20 ભેદોને સમજવાનો પ્રયત્ન કર્યો છે. અને વળી સાથે સાથે આ ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એ ચારેયનો અર્થ શું છે એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે. તો 4 ગાથાઓનો અર્થ આપણે જોયો. હવે આપણે 5મી ગાથા તરફ આવશું. સર્વપ્રથમ 5મી ગાથાનો ઉચ્ચાર લઈ લઈએ. અર્થાલંબન યોશ્ચૈત્ય વંદનાદૌ વિભાવનમ શ્રેયસે યોગિનઃ સ્થાન વર્ણયોર યત્ન એવ ચ. ફરી એકવાર
अर्थालम्बनयोश्चैत्य वन्दनादौ विभावनम् श्रेयसे योगिनः स्थान વર્ણયોર્યત્ન એવ ચ। અર્થ લખે છે ચૈત્ય વંદન આદિ ક્રિયામાં અર્થ અને આલંબનનું સ્મરણ અને સ્થાન તથા વર્ણમાં ઉદ્યમ એ જ યોગીના કલ્યાણને માટે છે। ટૂંકમાં ખાલી અર્થ એક વખત વાંચી જઈએ એટલે નહીં સમજાય, પણ એને આપણે વિશેષથી સમજવાનો પ્રયત્ન કરીએ તો લખે છે કે બંને યોગ, કર્મયોગ અને જ્ઞાન યોગ, કર્મયોગમાં કઈ વસ્તુ આવે છે તો કે કર્મયોગની અંદર પેલા બે આવે છે સ્થાન યોગ અને વર્ણ યોગ। સ્થાન યોગ અને વર્ણ યોગ એ બંને કર્મયોગની અંદર ગણાય છે અને પાછળના ત્રણ જે છે અર્થ, આલંબન અને એકાગ્રતા એ ત્રણેય જ્ઞાન યોગમાં ગણાય છે। વળી અહીં આપણને એ કહેવા માંગે છે કે કર્મયોગના બે અને જ્ઞાન યોગના પહેલા બે એ ચારેયમાં સમન્વય જોઈશે। એ ચારેય એકી સાથે ઉપયોગમાં લેવાના છે અને એ ચારેયના ઉપયોગ દ્વારા અંતે પાંચમા નંબરના યોગને પ્રાપ્ત કરવાનું છે। ફરી એકવાર, કર્મયોગમાં બે છે સ્થાન યોગ અને વર્ણ યોગ, અર્થાત જુદી જુદી જે મુદ્રાઓ આપણને બતાવી છે તે મુદ્રાઓનો બરાબર ઉપયોગ અને સાથે સાથે સૂત્રનું ઉચ્ચારણ વગેરે તે બંને કર્મયોગ છે જે વચન અને કાયાથી થાય છે। ટૂંકમાં કર્મયોગ એટલે શું તો કે વચનનો ઉપયોગ અને કાયાનો ઉપયોગ જેમાં હોય તે કર્મયોગ ગણાય છે અને મનનો ઉપયોગ તથા ચિત્તનો ઉપયોગ જેમાં હોય તે જ્ઞાન યોગ ગણાય છે। તો અહીં મન, વચન અને કાયા ત્રણેયનો ઉપયોગ એકી સાથે કરવા દ્વારા પ્રથમના ચાર યોગોને એકી સાથે ઉપયોગમાં લેવાના છે, એકી સાથે ચારે ચાર યોગ વર્તતા હોય તેવી દશાને પામવાનું છે અને તે દશાને પામી તે દશાનો અભ્યાસ કરવા દ્વારા આખરે પંચમ નંબરના યોગની અવસ્થાને જીવ પામશે। તો એ પંચમ નંબરની યોગની અવસ્થાને અર્થાત નિરાલંબન યોગને પામવા માટે પહેલા ચાર યોગોને એકી સાથે ઉપયોગમાં લેવું એ જ ખરેખર યોગીઓના કલ્યાણને માટે છે। આવું આ પંચમ ગાથાની અંદર સમજાવે, પણ આને હવે આપણે થોડુંક હજી વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરીએ। આપણે જે પણ જુદા જુદા અનુષ્ઠાનો કરીએ છીએ, ચાહે તે સામાયિક હોય, ચાહે તે ચૈત્ય વંદન હોય, ચાહે તે જીનેશ્વરની દ્રવ્ય પૂજા હોય, ચાહે તે બીજું કોઈ પણ અનુષ્ઠાન હોય, તે અનુષ્ઠાનની અંદર જુદી જુદી મુદ્રાઓ બતાવવામાં આવે છે। લગભગ મોટે ભાગે છે ને આપણે બધા પોતાની શક્તિથી પણ ઘણું ઘણું ઓછું કરતા હોઈએ છીએ, કેમ કે જો આપણી શારીરિક કાયાની શક્તિ હોય તો તે શક્તિનો ઉપયોગ કરીને અવશ્ય આપણે તે અનુષ્ઠાનની અંદર બતાવેલી જુદી જુદી મુદ્રાઓમાં ઉપયોગ રાખીએ, પણ આપણી બધાની શારીરિક શક્તિ હોવા છતાં પણ પ્રમાદને કારણે
આળસને કારણે, કંટાળાના કારણે, અહોભાવ ન હોવાના કારણે, અવસરે અવસરે કર્મ અને ક્રિયા આદિ કરવાના કારણે, કર્મ અને અનુષ્ઠાન આદિ કરવાના કારણે આપણે કાયાની શક્તિ હોવા છતાં પણ તે કાયાની શક્તિનો ઉપયોગ કરીને અનુષ્ઠાનોમાં જે મુદ્રાઓ સાચવવાની છે તે મુદ્રાઓને સાચવવાનો પ્રયત્ન કરતા જ નથી. એટલે આ પાંચમી ગાથામાં તો ચાર ચાર ઉપયોગને એકી સાથે વર્તાવવાની વાત કરી છે, જ્યારે આપણે તો પહેલા નંબરના યોગની અંદર જ ઢીલા પડી ગયા. પહેલા નંબરના યોગની અંદર જ આપણે હારી ગયા છીએ. કદાચ જેન્યુઅનલી અર્થાત ખરેખર જો શારીરિક શક્તિ ન હોય, શરીર તે મુદ્રાઓને સાચવવાની રજા આપતો જ ન હોય, અર્થાત શરીર સાથ આપતો જ ન હોય, તો શરીર માત્ર સાથ નથી આપતો એટલા માત્રથી તે મુદ્રાઓ કરવાની ઈચ્છા વાળા નથી તેવું સાબિત ન થાય. બરાબર સમજજો. શું આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ? આપણે તે મુદ્રાઓ અનુષ્ઠાનની અંદર બતાવેલી તે મુદ્રાઓને, તે આસનોને, તે સ્થાનને જે રીતે પરમાત્માએ કહ્યું છે તે રીતે કરવાની ઈચ્છા વાળા છીએ અને શરીરની શક્તિ મુજબ જો બરાબર તેનો ઉપયોગ કરીને તે અનુષ્ઠાનમાં તે ક્રિયાઓને, તે મુદ્રાઓને ઉપયોગમાં લેવાનો પ્રયત્ન પણ કરીએ છીએ, અને એવી કન્ડિશનમાં જો કદાચ કોક વખતે શરીર સાથ ન આપે તેટલા માત્રથી આપણો અનુષ્ઠાન સ્થાન યોગની કક્ષાએ ફેલ થાય એવું નથી. કેમ કે આપણે ઈચ્છાવાળા પણ છીએ અને તે રીતે પ્રવૃત્તિ કરવામાં ઉદ્યમ પણ કરીએ છીએ. શરીર સાથ નથી આપતું ને નથી થતું, ત્યાં વિઘ્નની અંદર આપણે તૂટી ગયા. બાકી ઈચ્છા યોગની અંદર તો આપણે સ્થિર થઈએ. પ્રવૃત્તિ યોગ અને વિઘ્નજય યોગની અંદર, પ્રવૃત્તિ યોગ અને વિઘ્નજય યોગની અંદર આપણે કદાચ તૂટી પડ્યા, પણ પહેલા નંબરના ઈચ્છા યોગની અંદર તો આપણે અવશ્ય, પણ ક્યારે ઈચ્છા વાળા હોઈએ અને તે માટે પ્રયત્ન પણ કરતા હોઈએ ત્યારે. આપણી વર્તમાનની પરિસ્થિતિ કેવી? આપણને ચાઈ કરીને તેવું કરવાનું મન જ નથી થતું. જ્યારે જુદા જુદા અનુષ્ઠાનોની અંદર જે આસનો, જે મુદ્રાઓ કરવાની આવે છે તે મુદ્રાઓમાં આપણે કાં તો કંટાળો કરીએ છીએ, કાં તો કરવાની ઈચ્છા થતી જ નથી. આવી બધી પરિસ્થિતિઓ આપણી છે. હવે આના ઉપરથી આપણે વિચાર કરીએ કે આપણે અનુષ્ઠાનોની અંદર તો કેટલા તૂટેલા છીએ. પહેલા નંબરમાં જ આપણે ફેલ ગયા. હજી તો વચનનો ઉપયોગ કરીને સૂત્રનું ઉચ્ચારણ વગેરે સ્પષ્ટ કરવું એની તો હજી આપણે વાત જ નથી કરી. અને આ ગાથાની અંદર ચાર વસ્તુઓને સાથે લઈને ચાલવાની વાત કરી. પેલા ચાર તો આપણે કોઈક એક અનુષ્ઠાનનો દાખલો લઈને આ ચારે ચારને બરાબર કઈ રીતે પરફોર્મ કરવાનું છે તે સમજવાની જરૂર છે. આપણે ચૈત્યવંદનનો દાખલો લઈએ. લગભગ ચૈત્યવંદન આપણે દરેકે દરેક દરરોજ કરતા હોઈએ છીએ. તેથી આપણે તેનો દાખલો લઈને આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીએ કે વાસ્તવમાં ચૈત્યવંદન કરવાનો કઈ રીતે છે. તો કહ્યું કે આ ચાર પ્રકારના જુદા જુદા જે યોગો બતાવ્યા, પાંચમાંથી પેલા ચાર એ ચારે ચાર સાથે હોય તે પ્રકારે કરવાનું છે. ચારે ચાર સાથે હોય તે પ્રકારે કરવાનું છે. તેના માટે શું કરવું? તો સર્વપ્રથમ ચૈત્ય વંદનાની વિધિ જે બતાવી તે વિધિને પૂર્ણપણે સમજવાનો પ્રયત્ન, સમજવાની તૈયારી, સમજવાની ઈચ્છા, સમજવાનો પુરુષાર્થ. ચૈત્ય વંદનામાં સર્વપ્રથમ આપણને ખમાસમણું આપીને એરિયાવહીની વાત કરી. તે ખમાસમણું આપી એરિયાવહી પૂર્ણ કર્યા બાદ આપણે ચૈત્ય વંદનની શરૂઆત કરીએ છીએ. તો ચૈત્ય વંદનની શરૂઆતમાં જ આપણે 3 ખમાસમણા આપીએ છીએ. તો ત્યાં ખમાસમણાની અંદર
કેવી મુદ્રા હોવી જોઈએ, શા માટે હોવી જોઈએ, ખમાસમણમ સૂત્રનો ઉચ્ચાર કેવો હોવો જોઈએ, આ બે વસ્તુઓ જો બરાબર ધ્યાનમાં રાખીએ તો કર્મયોગ આપણો સ્થિર થાય. એટલે કે પહેલા નંબરના બે યોગ, સ્થાન યોગ અને વર્ણ યોગ આપણો સિદ્ધ થાય. તેમાં આપણે સ્થિર થઈએ, પ્રવૃત્તિ વાળા થઈએ. કઈ બે વસ્તુઓમાં? સર્વપ્રથમ ઈચ્છામી ખમાસમણો જે સૂત્ર છે તેની અંદર કેવા પ્રકારની શારીરિક મુદ્રાઓ બતાવી છે તેને સ્પષ્ટ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર ચરવાળા દ્વારા પણ 17 જુદા જુદા ભેદે પૂંજીને પાંચેય અંગ આપણા જમીનને સ્પર્શે, આપણા બંને હાથો બંને ઢીંચણોની અંદર હોય, તે બધી બારીકાઈ પૂર્વક, મસ્તક પણ આપણો જમીને અડેલો હોય, જમીનને અડેલો હોય, આ બંને હાથો પણ આપણા જમીનને અડેલા હોય, બંને ઢીંચણ પણ જમીનને અડેલા હોય. ખમાસમણો આપીએ ત્યારે ઈચ્છામી ખમાસમણો વંદિયમ જાવણિજ્જાય નિસિહિયાય, આટલા શબ્દો બોલીએ, આટલા સૂત્રના શબ્દો બોલીએ ત્યાં સુધી તો ઊભું જ રહેવાનું છે. અને મથ્થ એણ વંદામી, આ મથ્થ એણ વંદામી બોલતા સમયે ખમાસમણું આપવાનું છે. આ બધી બારીકાઈને બરાબર પેલા સમજવાની જરૂર છે. આ તો હજી ખાલી આખા ચૈત્યવંદનની વાત પણ નથી કરતા આપણે, ખાલી પેલા સૂત્રની વાત, 3 વખત જે આપણે ખમાસમણા આપીએ તેની વાત કરીએ. એની અંદર મુદ્રાઓની વાત કરીએ છીએ માત્ર ખાલી, તો એને બરાબર સમજવું. ત્યાર પછી એ ઈચ્છામી ખમાસમણો વંદિયમ જાવણિજ્જાય નિસિહિયાય મથ્થ એણ વંદામી, જે શબ્દો મૂક્યા સૂત્રની અંદર તે એક એક શબ્દ શા માટે એક પછી એક મુકાયો છે, તેનો દરેકે દરેક શબ્દનો અર્થ, તેનો સ્પષ્ટ ઉચ્ચાર, અર્થ તો હજી દૂર. સેકન્ડ નંબરના યોગમાં તો સર્વપ્રથમ સ્પષ્ટ ઉચ્ચારની વાત કરી, અર્થ તો હજી દૂર. સેકન્ડ નંબરના યોગમાં ઉચ્ચારની વાત કરે છે. કયા સૂત્રને કઈ રીતે ઉચ્ચારવું, ક્યાં પ્રશ્ન ચિહ્ન હોવો જોઈએ, ક્યાં આશ્ચર્ય ચિહ્ન હોવું જોઈએ, ક્યાં આજ્ઞાનો સ્વીકાર હોવો જોઈએ, ક્યાં પૂર્ણ વિરામ હોવું જોઈએ, ક્યાં થોભવાનું છે, કઈ સંપદા ક્યાં પૂરી થાય છે, આ બધું બરાબર સમજીને, બધું બરાબર જાણીને તે પ્રમાણે સૂત્રને ગોખવાનું, શુદ્ધિપૂર્વક સૂત્ર ગોખવાનું છે. આપણે ખાલી શબ્દ રટ્ટો મારી લઈએ, એમાં પણ વળી અક્ષરોની શુદ્ધિ છે કે નહીં તેની તો આપણને કઈ ખ્યાલ જ ખબર જ ન હોય. વળી ક્યાં પ્રશ્ન ચિહ્ન, ક્યાં આશ્ચર્ય ચિહ્ન, ક્યાં આજ્ઞાનો સ્વીકાર, ક્યાં આજ્ઞા લેવા માટેની પૃચ્છા, આ બધું તો આપણને ખબર જ ન હોય. આ એક એક સૂત્રની અંદર સર્વપ્રથમ આ રીતે બરાબર આપણને મુદ્રાઓ અને શુદ્ધિપૂર્વકના ઉચ્ચાર ઉપર ધ્યાન આપવાનું છે. હવે સાચું બોલો, હજી સુધીમાં આપણે જેટલા પણ સૂત્રો કર્યા છે તે દરેકે દરેક આપણા સૂત્ર આ રીતે બરાબર બારીકાઈથી કરાયેલા હોય તેવું લાગે છે? જે રીતે કહ્યા છે તે રીતે ખાલી પેલા બે યોગની વાત કરીએ છીએ, હજી તો અર્થ અને આલંબન ઉપર તો આવ્યા જ નથી, ખાલી પેલા બે સૂત્ર બોલતા સમયે તે મુદ્રાઓનો ધ્યાન. પાછો હજી અહીંયા તો મુદ્રાઓ કઈ શા માટે કરવાની છે તે બધું સમજવું,
તે તો હજી આગળ આવ. પહેલા તો મુદ્રાઓ કઈ રીતે કરવાની છે એટલું તો સમજીએ. કઈ મુદ્રા શા માટે, કઈ મુદ્રામાં શું ભાવ છે, તે બધું તો અર્થ અને આલંબન ની અંદર આવશે. તો આપણે સૂત્રના જુદા જુદા આસન, જુદી જુદી મુદ્રાઓમાં કાચા પડ્યા. સૂત્ર કઈ રીતે બોલવાનું છે શુદ્ધિપૂર્વક, તે શુદ્ધિમાં પણ આપણે કાચા પડ્યા. હજી કર્મયોગમાં આપણે પાકા નથી થયા, જ્યારે કે શાસ્ત્રકાર ભગવંતો તો યશો વિજયજી મહાત્મા તો આ 5મી ગાથાની અંદર આપણને અર્થ અને આલંબન પણ સાથે લઈને ચાલવાનું કહે. અરે હું તો એમ કહીશ કે પહેલા 2 યોગ આપણે સારી રીતે શીખ્યા છીએ એ પ્રશ્ન હજી દૂર. જે રીતે પરમાત્માએ કહ્યું છે તે રીતે કરવાની ઈચ્છા વાળા પણ છીએ કે નહીં એ પ્રશ્ન. ચૈત્ય વંદના વગેરેમાં જે સૂત્રો જુદા જુદા વપરાય છે તે સૂત્રો જે રીતે પરમાત્માએ કહ્યા છે તે રીતે કરવાની ઈચ્છા વાળા પણ આપણે છીએ કે નહીં, આ પ્રશ્ન છે. બોલો શું લાગે છે? આપણે કેટલા બધા નીચે ઉતરી ગયા છીએ, કેટલા બધા નીચે ઉતરી ગયા. જો આજ નહીં થાય ને તો હજી આગળના 2 જે અર્થ અને આલંબન છે એ તો આમના કરતા પણ વિશેષ છે, વિશેષ. કેમ કે માત્ર કર્મયોગથી કોઈ જીવ મોક્ષે ગયો નથી અને જવાનો પણ નથી. કર્મયોગની અંદર જ્ઞાન યોગ ભળશે ત્યારે જીવને મોક્ષની પ્રાપ્તિ થશે. વળી પાછું અપેક્ષાએ તો જ્ઞાન યોગમાં સર્વપ્રથમ આવવાની વાત કરી. કેમ કે જ્ઞાન યોગમાં જ્યાં સુધી જીવ આવતો નથી ત્યાં સુધી મોક્ષ માર્ગમાં પણ ચડી શકે નહીં. એટલે જ્ઞાન યોગ અને કર્મયોગ એમાં પણ સૌથી વધારે ભાર સર્વપ્રથમ જ્ઞાન યોગ ઉપર. પણ એનો અર્થ એ નહીં કે કર્મયોગ ઉપર ભાર નહીં. જ્ઞાન યોગ ઉપર પણ અને કર્મયોગ ઉપર પણ. ત્રીજા નંબરમાં, 3rd નંબરમાં અર્થની વાત કરે છે. પહેલા 2માં આપણે કાચા પડ્યા એટલે કે કર્મયોગમાં આપણે તૂટ્યા. હવે અર્થ મોટે ભાગે તો છે ને આજની તારીખમાં પણ લગભગ બધાને એવું જ ખ્યાલ છે કે જૈન દર્શન એટલે, જૈન ધર્મ એટલે પંચ પ્રતિક્રમણ ભણી લીધું તો બધું થઈ ગયું. જૈન દર્શનનું ઘણું બધું ભણી લીધું. કેટલું ભણ્યા? 5 પ્રતિક્રમણ. એમાં પણ મજાની વાત શું છે ખબર છે? 5 પ્રતિક્રમણ અર્થથી તો જીવનમાં ક્યારે ભણ્યા જ ન હોય, માત્ર ગાથાઓ ગોખી લીધી. અને આપણને એવું લાગે કે આપણે બધું કરી લીધું. પ્રતિક્રમણ આવડે છે ને એટલે પૂરું થઈ ગયું. એવું નથી. પંચ પ્રતિક્રમણ માત્ર ગોખી લીધા હોય તે તો શરૂઆતની પણ શરૂઆત નથી. શું કહું છું? પંચ પ્રતિક્રમણ આપણે ગોખી લીધા હોય એટલા માત્રથી જો આપણને એવું લાગે કે આપણે બધું જાણી લીધું, તો શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે આ તો શરૂઆતની પણ શરૂઆત નથી. જુદા જુદા અનુષ્ઠાનોમાં તે સૂત્રના અર્થો, તે મુદ્રાઓનો કારણ એ પણ અર્થની અંદર આવશે. જુદી જુદી મુદ્રા શા માટે તે જાણવું તે પણ અર્થની અંદર આવશે. જુદી જુદી મુદ્રા સમયે કેવો ભાવ કરવો તે પણ અર્થની અંદર આવશે. જે સૂત્ર બોલીએ છીએ તે સૂત્રનું મૂળ શું ઉદ્દેશ્ય છે તે પણ અર્થની અંદર આવશે. તે સૂત્રમાં દરેક જુદા જુદા શબ્દો જે વપરાયા છે તે
આ જ ક્રમે કેમ ગોઠવાયા તે જાણવું તે પણ અર્થની અંદર આવશે. સંપૂર્ણ સૂત્રનો મુખ્ય ભાવ શું છે તે પણ અર્થની અંદર આવશે. જુદી જુદી સંપદાનો ઇન્ડિવિજ્યુઅલ હેતુ શું છે, ઇન્ડિવિજ્યુઅલ ભાવ શું છે તે જાણવું તે પણ અર્થની અંદર આવશે. એક શબ્દનો વિશેષ અર્થ જાણવો એ પણ અર્થની અંદર આવશે. તો અર્થ એ કઈ નાની સૂની વસ્તુ નથી. જે અર્થયોગ બતાવ્યો ને, અરે શાસ્ત્રકાર ભગવંતો તો એ પ્રમાણે કહે છે કે એક જ સૂત્રનો સંપૂર્ણ રીતે અર્થ જો જાણવો હોય તો ભવો ભવ પણ ઓછા પડે છે. વળી બીજી બાજુ એ પણ કીધું કે કોઈ પણ જીવ માત્ર એક પણ સૂત્રનો સંપૂર્ણપણે અર્થ જાણે તો તેને મોક્ષ અવશ્ય પ્રાપ્ત થયું કહેવાય. કેમ કે એક જાણે તે સર્વને જાણે, સર્વને જાણે તે એકને જાણે, એવો સંસ્કૃતની અંદર શાસ્ત્રોમાં વાક્ય છે. પ્રાકૃતની અંદર, સંસ્કૃતની અંદર શાસ્ત્રોમાં એવા વાક્યો છે, એગમ જાણઈ સો સર્વ જાણઈ, જે એકને જાણે તે સર્વને જાણે છે. આ શાસ્ત્રોની અંદર જે જુદા જુદા સૂત્રો દ્વાદશાંગીમાં આપ્યા છે તેનો તો માપ પણ એટલો છે કે આપણે કલ્પના પણ નથી કરી શકતા. જ્યારે 14 પૂર્વ વગેરેની વાત શાસ્ત્રોમાં આવે, કલ્પસૂત્રમાં જ્યારે તેનું વર્ણન આવે, કેટલી પ્રમાણે સૂકી શાહી અને ભીની શાહી વગેરે નો ઉપયોગ કરવા દ્વારા કેટલું લખાય છે તે બધું આપણે જો કદાચ જાણવાનો પ્રયત્ન કરીએ તો આપણને લાગે કે આ બધું કેટલું વધારે છે. પણ બીજી બાજુ શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે દ્વાદશાંગીમાંના જેટલા પણ સૂત્રો છે તેમાંનો એક પણ સૂત્ર જો સંપૂર્ણપણે આવડ્યો તો દ્વાદશાંગી પૂર્ણ આવડી. માટે જ નવકાર મંત્રને પણ 14 પૂર્વનો સાર કહ્યો છે. હવે નવકાર મંત્રને 14 પૂર્વનો સાર કહ્યો છે, આ વાક્યો જાણીને પાછા લોકો એ રીતે બુદ્ધિમાં બેસાડી લે કે ભાઈ નવકાર આવડે છે એટલે 14 પૂર્વ આવડે. અહીંયા નથી એવું. સાર કહ્યો છે. તો સારનો અર્થ શું છે? નવકારમાં ગર્ભિત રીતે 14 પૂર્વ છુપાયેલા છે. પણ એ 14 પૂર્વ જે છુપાયેલા છે તેને જાણવા માટે નવકારને સંપૂર્ણપણે જાણવાની જરૂર છે. હવે નવકારને સંપૂર્ણપણે કોણ જાણી શકે? ચલો સંપૂર્ણપણે જાણવાની વાત છોડો, આપણે જાણવાની શરૂઆત તો કરીએ. સંપૂર્ણ જાણવાની વાત કરવાની વાત છોડો, આપણા જીવનમાં તો એક સૂત્રના અર્થને સામાન્યથી જાણવાનો પુરુષાર્થ પણ નથી. સામાન્યથી જાણવાનો પુરુષાર્થ પણ નથી. ચલો સાચું બોલો. એક ઈર્યાવહી સૂત્ર છે અથવા એક ખમાસમણમ સૂત્ર છે અથવા કરેમી ભંતે સૂત્ર છે. આ બધા સૂત્રોનો અર્થ બરાબર શબ્દે શબ્દ પુસ્તકમાં જોયા વગર મોઢે કહી શકો? એક શબ્દનો બરાબર ગુજરાતી અર્થ કરી શકો, કહી શકો? નહીં, તમે નહીં, હું પણ નથી કહી શકતો. ખાલી તમારી વાત નથી કરતો. કેમ? કેમ કે હજી સુધી તેવો દ્રઢ પ્રયત્ન કરવાનું આપણે શરૂ જ નથી. જ્યારે કે અહીં 4 યોગને એકી સાથે કરવાની વાત કરે છે 5મી ગાથા, તો જ આપણા જીવનમાં ધર્મ આત્મસાત થશે, ધર્મના સંસ્કારો પડશે.
નહીં તો માત્ર ઉઠક બેઠક કરવાથી કંઈ નહીં થાય. આવી ઉઠક બેઠક તો છે ને પૂર્વ ભવોની અંદર પણ છે ને આપણે ઘણી કરી છે. આવા પક્ષાલો અને આવા ચૈત્ય વંદનો ને આવી પૂજાઓ ને આવા પ્રતિક્રમણો તો પૂર્વ ભવોની અંદર પણ ઘણા ઘણા કર્યા, ઘણી ઘણી વાર કર્યા. હું અનુષ્ઠાનને ખોટું ઠરાવવા માંગતો નથી, ખાસ ધ્યાન રાખજો. અનુષ્ઠાનો તો એ જ છે જે તારનારા છે. આપણે એને જે રીતે કરીએ છીએ ત્યાં ભૂલ છે, માટે અનાદિકાળથી આપણને તેનું ફળ નથી મળ્યું. અનુષ્ઠાન તો બધા એ જ છે, પરમાત્માની પૂજા તો કરવાની છે જ. પરમાત્માએ બતાવેલી બધી જ આજ્ઞાઓ, બધા જ અનુષ્ઠાનો અવસરે અવસરે ભૂમિકા પ્રમાણે કરવાના તો છે જ. ત્યાં મીન મેઘ ફરક નથી, કરવાનું જ છે, પણ કઈ રીતે કરવાનું છે ન સમજ્યા તો પછી કઈ રીતે આપણો બેડો પાર થાય. એક એક સૂત્રનો, એક એક શબ્દનો અર્થ સમજવાનો છે. ઈચ્છામી ખમા સમણો વંદિયુમ જાવણિજાયે નિસીહિયાએ મથ્થ એણ વંદામી. ઈચ્છામી, હું ઈચ્છું છું. શું ઈચ્છું છું? તો એનો આન્સર આગળ આપ્યો, પણ એનાથી પહેલા શું કહ્યું? ઈચ્છામી ખમા સમણો, હે ક્ષમા શ્રમણ હું ઈચ્છું છું. ખમા સમણો, ખમા સમણો એટલે શું? ક્ષમાના ભંડાર રૂપ શ્રમણ. શ્રમણ એટલે સાધુ. ક્ષમા આદિ 10 યતિ ધર્મને જીવનમાં જેમણે ઉતાર્યા છે, આત્મસાત કર્યા છે, એવા હે ક્ષમા શ્રમણ હું ઈચ્છું છું. શું ઈચ્છું છું? મથ્થ એણ વંદામી. આ એનો અર્થ છે. શું ઈચ્છું છું નો જવાબ છે, પણ આપણે ક્રમસર જઈશું. વંદન કરવાને ઈચ્છું છું. કોને? આપને. કોને? આપને એટલે કોને? ક્ષમા શ્રમણને. ઈચ્છામી ખમા સમણો વંદિયુમ, વંદન કરવાને ઈચ્છું છું. વંદિયુમ જાવણિજાયે યથાશક્તિએ. જાવણિજાયે એટલે યથાશક્તિએ. નિસીહિયાય એટલે પાપ રહિતપણે. પાપ રહિતપણે. મથ્થ એણ વંદામી, મસ્તક વડે વંદન કરું છું. મસ્તક ઝુકાવવા વડે, મસ્તક નમાવ્યા વડે વંદન કરું છું. પહેલા બતાવ્યું ઈચ્છું છું, પછી બતાવ્યું કરું છું. ઈચ્છામી ખમા ક્ષમણો વંદિયુમ જાવણિજાયે નિસીહિયાયે મથ્થ એણ વંદામી. આટલા સૂત્રમાં બે વસ્તુઓ બતાવી. પહેલા વંદન કરવાની ઈચ્છા બતાવી છે, અને પછી વંદન કરવાની પ્રવૃત્તિ બતાવી. કોને વંદન કરવાને ઈચ્છું છું? ક્ષમા શ્રમણને. ક્ષમાને ધારણ કરનારા, ક્ષમા આદિ 10 યતિ ધર્મોના પાલન કરનારા, તે 10 યતિ ધર્મોમાં જેમણે આત્મસાત કર્યા છે પોતાના જીવનમાં, તેવા ક્ષમા શ્રમણને વંદન કરવાને ઈચ્છું છું. શા માટે ભાઈ? કેમ કે ક્ષમા શ્રમણમાં, ક્ષમાથી યુક્ત સાધુઓમાં જે ગુણો છે, તેમનું જે જીવન છે તે નિષ્પાપ છે. પોતાની સર્વશક્તિનો ઉપયોગ કરીને તેઓ નિષ્પાપ જીવન જીવવાને તત્પર બન્યા છે, અને હું પાપોથી યુક્ત છું. હું પોતાની શક્તિનો ઉપયોગ કરીને પાપોથી દૂર રહેવાને પ્રયત્ન કરતો પણ નથી.
તો ત્યાં બતાવે છે કે હે ક્ષમા આદિ 10 યતિ ધર્મોના પાલન કરનારા એવા ક્ષમા શ્રમણ, હું આપને વંદન કરવાને ઈચ્છું છું. એ પણ મારી શક્તિનો ઉપયોગ કરીને નિષ્પાપપણે વંદન કરવાને ઈચ્છું, પાપ રહિતપણે વંદન કરવાને ઈચ્છું. કેમ કે પાપી એવો હું તો ખરેખર આપને વંદન કરવાને લાયક જ નથી. આપને વંદન કરવાને લાયક કોણ? નિષ્પાપી જીવન જીવનારને વંદન કરવાને લાયક કોણ હોય? જે પોતે નિષ્પાપ જીવન જીવે તે. હું તો પાપી છું. એટલે બે જુદા જુદા ભાવ. નિષ્પાપ જીવન જીવનારા એવા ક્ષમા આદિ ગુણોથી યુક્ત શ્રમણને વંદન કરવાનો ભાવ, અને તેમને વંદન કરવા દ્વારા પોતાને પણ પરંપરાએ નિષ્પાપ જીવન માટે પ્રેરિત કરવાનો ભાવ. પોતાનું જીવન પણ નિષ્પાપ થાય તે માટેનો ભાવ. વળી ત્યાં ખમા સમણામાં મુદ્રા આવી. પાંચે પાંચ અંગ ઝુકાવવાની શા માટે? કેમ કે આવા નિષ્પાપ જીવન જીવનારા ક્ષમા શ્રમણના નિશ્રાની અંદર જો બાળક બનીને જઈએ તો માતા જેમ બાળકને સાચવે છે તેમ આ ક્ષમા શ્રમણ પણ આપણને બાળકની જેમ સાચવીને આપણા જીવનમાંથી બધા પાપોને દૂર કરી શકે તેવી શક્તિ ધરાવે છે. હવે જ્યારે ખમાસમણું આપીએ ત્યારે આ બધા ભાવો, આ બધા અર્થો બરાબર આપણને તે ખમાસમણું આપતા સાથે ચાલે છે ખરા? આ તો ખાલી ટૂંકમાં લીધું છે. આ ખમાસમણું ખાલી એક લઈએ તો જીવન આખા ચોમાસામાં પૂરું ન થાય. એક ખમાસમણું સૂત્ર 4 મહિના મહાત્માઓ ચલાવે તો એ ખમાસમણું સૂત્ર પૂરું ન થાય એટલું એ ખમાસમણું સૂત્રની અંદર છે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે અર્થને ક્યારે મહત્વ આપ્યો નથી. કદાચ ધર્મ ક્ષેત્રમાં આપણે થોડું ઘણું પણ મહત્વ આપ્યો હોય તો ક્રિયાને અને સૂત્રને. સારી વાત છે, ક્રિયાને અને સૂત્રને મહત્વ આપવાનું જ છે, નથી આપવાનું તેવું નથી. પણ એ ક્રિયા, એ સૂત્ર ઉચ્ચાર વગેરે જો અર્થ શૂન્ય હોય, આલંબન શૂન્ય હોય તો તેનો કોઈ મતલબ નથી. માટે અર્થની અંદર નિપુણ બનવા માટેનું પ્રયત્ન આપણને કરવાનું છે. કદાચ આ ભવની અંદર આપણે અર્થમાં નિપુણ ન બની શકીએ, પણ નિપુણ બનવાની ઈચ્છા અને તેવા પ્રકારનો પ્રયત્ન તો કરી શકીએ. સંસારની અંદર, સંસારમાં જુદી જુદી જે પણ પ્રવૃત્તિ આપણે કરીએ છીએ તે દરેકે દરેક પ્રવૃત્તિની અંદર આપણે એવું બરાબર ટાર્ગેટ રાખીને ચાલીએ છીએ કે આપણે તે પ્રવૃત્તિ એકદમ ટોપ ક્લાસની કરી શકીએ. આપણે તેવું બરાબર ધ્યેય રાખીને ચાલીએ છીએ અને તેવો પ્રયત્ન પણ કરતા હોઈએ છીએ. અરે કેટલાક તો પોતાની તે ક્રિયા અને તે ફિલ્ડમાં એવા નિષ્ણાંત બની ગયા હોય છે કે આખી તે પ્રવૃત્તિ અને તે બરાબર આખું આત્મસાત થઈ ગયેલું હોય સંસારની. ધર્મક્ષેત્રનું શું? ત્યાં આપણે ઠનઠન ગોપા, ત્યાં આપણને કોઈ લેવા દેવા નથી. આવું શા માટે? આલંબનની વાત કરે છે ચોથા નંબરમાં. ત્રીજા નંબરમાં અર્થ અને ચોથા નંબરમાં આલંબનની વાત. આલંબન એટલે તીર્થંકર, ચૈત્ય વંદન કરીએ છીએ તો ચૈત્ય વંદનની અંદર તીર્થંકર પરમાત્માનું આલંબન લઈએ છીએ. તીર્થંકર પરમાત્માનો જન્મ, તીર્થંકર પરમાત્માનું રાજ્ય અભિષેક, તીર્થંકર પરમાત્માનું સાધુ જીવન, તીર્થંકર પરમાત્માનું કેવળ જ્ઞાન પામ્યા પછીનું જીવન, જ્યાં જ્યાં જે સૂત્રની અંદર જેવી જેવી અવસ્થાનું આલંબન લેવાનું છે તે અવસ્થાનું આલંબન લઈએ છીએ કે નથી લેતા. ચૈત્ય વંદના કરી અને ચૈત્ય વંદના કરતા સમયે આપણે તીર્થંકર પરમાત્માના ગુણોનું ગાન કરીએ ચૈત્ય વંદનમાં, તો જે ગુણો આવે છે તે ગુણોનું ઉચ્ચારણ કરતા સમયે પરમાત્માની તે કેવળ જ્ઞાનની અવસ્થાનું સ્મરણ આપણને થાય છે.
અપાયા પગમાં અતિશયથી યુક્ત મારા તીર્થંકર પરમાત્મા, વચના અતિશયથી યુક્ત, જ્ઞાના અતિશયથી યુક્ત, પૂજા અતિશયથી યુક્ત મારા તીર્થંકર પરમાત્મા આવા આવા છે, આવા આવા પરમાત્માની અંદર ગુણો છે, તે ગુણો મને મારામાં પણ લાવવાના છે. પરમાત્મામાં જે ગુણો છે એનાથી વિપરીત દોષોથી હું ભરપૂર ભરાયેલો છું. આવું કશું આપણે વિચારીએ છીએ ખરા? અપાયા પગમાં અતિશયથી યુક્ત અર્થાત ઉપદ્રવોનો નાશ કરનાર પરમાત્મા, સ્વ પર ઉપદ્રવોનો જેમણે નાશ કર્યો છે, રાગ અને દ્વેષથી જેઓ સંપૂર્ણ દૂર થયા છે, વિતરાગતામાં જેઓએ પોતાને સ્થાપિત કર્યા છે, વિતરાગતાના તે ગુણનો અનુભવ વૈરાગ્ય રૂપે આપણને થાય છે ખરો. વિતરાગતાનો અનુભવ આપણને વર્તમાનમાં નહીં થાય, પણ વિતરાગતાના અંશરૂપ જે વૈરાગ્ય છે તે વૈરાગ્યનો અનુભવ આપણને ચૈત્યવંદન કરતા થાય છે ખરો. પરમાત્મા જ્ઞાનાતિશય વાળા છે, કેવળ જ્ઞાની છે, પણ કેવળ જ્ઞાન સર્વજ્ઞ એવા પરમાત્મા, જ્ઞાનાતિશય વાળા પરમાત્મા તો વિતરાગી થયા, તેથી સર્વજ્ઞ થયા. હું કઈ વર્તમાનમાં સર્વજ્ઞ ન થઈ શકું, પણ અંશથી જે સમ્યક જ્ઞાન છે તે સમ્યક જ્ઞાનના કારણે આત્મામાં થતા આનંદનો અનુભવ આપણને થાય છે ખરો ચૈત્યવંદન કરતી વખત. પરમાત્મા ત્રણ લોકમાં પૂજનીય છે એવા પરમાત્માની અંદર ગુણો છે, અને મારી અંદર એવા એવા પ્રકારના દોષો છે કે હું પોતાને પણ કોઈ કક્ષા, કોઈ સ્તરે જોઈ શકતો નથી. પરમાત્માનું આલંબન લઈને પરમાત્મામાં રહેલા ગુણોથી ભાવિત થવાનું. સમવ શરણમાં બેઠેલા પરમાત્મા જ્યારે દેશના આપે ત્યારે કેવા છે, વિહાર કરતા પરમાત્મા કેવા છે, કઈ રીતે અષ્ટપ્રાતિહાર્યોથી યુક્ત દેવતાઓ તેમને સેવે છે, પરમાત્માની આંખોમાં વિતરાગતા ઝલકે છે, પરમાત્માના મુખ પર સૌમ્યતા છે, સ્મિત છે. આ બધું આપણને અનુભવવાનું, અને તે અનુભવ કરવા દ્વારા પોતાની અંદર તેવા ગુણોને લાવવા માટેનો પુરુષાર્થ કરવાનો છે. આ આલંબન સતત લેવાનું છે, સતત એવું આલંબન લઈ પોતાને સુઅભ્યસ્ત કરવાનું છે. વારંવાર વારંવાર તેવા પ્રકારના ભાવોથી ભાવિત થઈને તેનો અભ્યાસ, તેની ટેવ પાડવાની છે. દરેક દરેક ચૈત્યવંદન જે દિવસ દર દિવસ આપણે કરતા જઈએ છીએ તેમાં ભાવોની વૃદ્ધિ થવી જોઈએ. અહીંયા તો ઊંધું થાય, ભાવો ઘટે છે. માત્ર ક્રિયા રૂપે ચૈત્યવંદન રહી ગયું છે. બસ ખાલી રૂટીન તરીકે આપણે જઈએ, કરી આવીએ, કામ પૂરું થયું, હાલો ઘર ભેગા થઈ, આટલું જ રહ્યું છે આપણા જીવનની અંદર. અને આપણને મોક્ષે જવું છે. રસ્તામાં પડ્યો છે કઈ મોક્ષ? માટે આ ગાથાની અંદર શું લખે છે? ચૈત્યવંદન આદિ ક્રિયામાં અર્થ અને આલંબનનું સ્મરણ, અર્થ અને આલંબનનું સ્મરણ કરવું, અને સ્થાન તથા વર્ણમાં ઉદ્યમ જ યોગીના કલ્યાણ માટે છે. બંનેમાંથી માત્ર એક હશે તો પણ નહીં ચાલે એવું સાબિત કરવા માંગે, એવું બતાવવા માંગે. બંનેમાંથી કોઈ માત્ર એક હશે તો પણ નહીં ચાલે. ખાલી જ્ઞાન યોગ હશે તો પણ નહીં ચાલે, ખાલી ક્રિયા યોગ હશે તો પણ નહીં ચાલે. બંનેનું સમન્વય કરીને ચારે ચાર નો ઉપયોગ કરવાનો. ચારે ચાર ને ઉપયોગમાં લઈને સ્થિરતામાં લઈ જવાનું છે. સતત તેનાથી સુઅભ્યસ્ત. આ તો એક ચૈત્યવંદનની ક્રિયા છે. આ રીતે તો દરેક જુદા જુદા અનુષ્ઠાનો, જે ગુણની પ્રાપ્તિ કરવા માટે જે જુદા જુદા અનુષ્ઠાનો બતાવ્યા તેમાં આપણે એ રીતે સ્થિર થવાનું છે. આપણામાં જો માર્ગાનુસારીના ગુણો ન હોય તો માર્ગાનુસારીના ગુણો લાવવા માટેના જે જુદા જુદા અનુષ્ઠાનો ગીતાર્થ ગુરુ ભગવંતો આપણને બતાવે
તે અનુષ્ઠાનો કરવા દ્વારા માર્ગાનુસારી ગુણો આપણામાં સ્થિર થાય, ત્યાર પછી આગળના ગુણો માટે આગળ વધવાનું. અપુનર્બંધક આદિ અવસ્થા માટે જે ગુણો જોઈએ છે તે ગુણો પામવા માટે જે અનુષ્ઠાનો છે તે અનુષ્ઠાનોને કરવા દ્વારા તેમને સુઅભ્યસ્ત કરીને તે ગુણો આપણામાં સ્થિર થાય, પછી આગળના ગુણો તરફ આગળ વધવાનું. આપણને તો મન ફાવે તેમ જે ક્રિયા જ્યારે મનમાં આવે તે કરીએ, જે અનુષ્ઠાન જ્યારે ફાવે ત્યારે કરી, એવું નથી. ક્રમ છે અને એ ક્રમ ગીતાર્થ ગુરુ સિવાય કોઈ બતાવી શકે તેવી શક્તિ નથી. તેથી આપણા જીવનમાં ગીતાર્થ ગુરુની નિશ્રા અવશ્ય હોવી જોઈએ. છઠ્ઠી ગાથા તરફ જઈએ. છઠ્ઠી ગાથાનો ઉચ્ચાર આલંબનમિહ જ્ઞેયમ દ્વિવિધમ રૂપ્ય રૂપી ચ અરૂપી ગુણ સાયુજ્ય યોગો નાલંબનઃ પરઃ. ફરી પાછું એક વખત ઉચ્ચાર લઈશું. આલંબનમિહ જ્ઞેયમ દ્વિવિધમ રૂપ્ય રૂપી ચ અરૂપી ગુણ સાયુજ્યોગો નાલંબનઃ પરઃ. અહીં આલંબન રૂપી અને અરૂપી એમ બે પ્રકારે છે. તેમાં અરૂપી સિદ્ધના સ્વરૂપ સાથે તન્મયપણા રૂપ યોગ તે ઉત્કૃષ્ટ અનાલંબન યોગ છે. ચાર યોગ આપણને પાંચમી ગાથાની અંદર બતાવ્યા. ચાર જુદા જુદા યોગોનો કઈ રીતે જીવનમાં ઉપયોગ કરવાનો છે તે પણ આપણને પાંચમી ગાથાની અંદર બતાવ્યું. હવે છઠ્ઠી ગાથાની અંદર કઈ રીતે આપણને રૂપી અને અરૂપી એવા બે પ્રકારના આલંબન છે તે બતાવશે. રૂપી આલંબન એટલે શું અને અરૂપીનું આલંબન એટલે શું? ટૂંકમાં ચોથા નંબરનું જે આલંબન છે તે જ રૂપી આલંબન છે અને પાંચમા નંબરનું જે એકાગ્રતા અથવા નિરાલંબન છે તે જ અરૂપી આલંબન છે. હવે રૂપી આલંબન શું છે, અરૂપી આલંબન શું છે, તેને કઈ રીતે સમજવું, તેનો જીવનમાં ઉપયોગ કઈ રીતે થાય છે તે બધું પણ આપણે આગળ આગળ સમજતા જશું. ત્યાર પછી સાતમી ગાથાની અંદર યોગના જુદી રીતે ચાર ભેદ હજી બતાવ્યા છે. જ્યાં પ્રીતિ, ભક્તિ, વચન અને અન એવા ચાર અનુષ્ઠાન બતાવ્યા. પ્રીતિ અનુષ્ઠાન, ભક્તિ અનુષ્ઠાન, વચનાનુષ્ઠાન અને અનાલંબન અનુષ્ઠાન. તે ચાર પ્રકારના અનુષ્ઠાન. એ ચારે ચાર પ્રકારના યોગ, પ્રીતિ યોગ, અનુષ્ઠાન કયો કે યોગ કયો, પ્રીતિ યોગ, ભક્તિ યોગ, વચનનો યોગ અને નિરાલંબન યોગ. એ રીતે સાતમી ગાથામાં જુદી રીતે ચાર યોગ પણ બતાવશે. અને ત્યાર પછી આઠમી ગાથાની અંદર આપણને એ બતાવશે કે આ યોગ માર્ગનું જે જ્ઞાન છે તે કોને આપવું જોઈએ, કોને ન આપવું જોઈએ. જો જે યોગ્ય છે તેને ન અપાય તો શું નુકસાન થાય, અપાય તો શું ફાયદા થાય. જે અયોગ્ય છે તેને અપાય તો શું નુકસાન થાય અને ન અપાય તો શું ફાયદા થાય. તે બધું આપણને આઠમી ગાથાની અંદર બતાવશે. આ ત્રણ ગાથાઓ પણ ખૂબ મહત્વની ગાથાઓ છે. વળી છઠ્ઠી ગાથાનો અર્થ જો આપણે હમણાં શરૂ કરશું તો અધૂરો રહી જશે.
કન્ટિન્યુએશનમાં નહીં રહે અને ખાલી અડધો અર્થ સમજી લેવાની મજા એકી સાથે નહીં આવે, એટલે થોડીક વારમાં નહીં આવે. તો 6ઠ્ઠી, 7મી અને 8મી આ ત્રણેય ગાથાઓ આપણે નેક્સ્ટ વર્ગની અંદર કન્ટિન્યુ કરશું. ત્યાં તેને વિશેષથી સમજવાનો પ્રયત્ન કરશું. આ યોગ અષ્ટક પૂર્ણ થઈ ગયા બાદ 28મા નંબરે નિયાગ અષ્ટક આવે છે. નિયાગ અષ્ટક એ શબ્દ કદાચ નિયાગ આ શબ્દ બધા માટે નવો હોય. મેં પહેલા પણ કહ્યું હતું કે અનુભવ અષ્ટક અને તેનાથી આગળના બાકી બધા અષ્ટકોની અંદર હવે વિષય બધો નવો નવો આવતો જ છે, અને માટે ઇઝીલી ન સમજાય તેવું બને, પણ આપણે તેને સહેલી ભાષામાં લઈને સમજાવવાનો પ્રયત્ન કરશું. છતાં જો એક જ વખત સાંભળીને સમજી જશું એવું ભ્રમ હોય તો તેને કાઢી નાખજો. વારંવાર આ વિષયોને સમજવા સાંભળવા પડશે, ત્યારે જ જઈને આ વિષયો બરાબર બુદ્ધિમાં બેસશે. તો આજ માટે આપણે આટલો વિષય રાખીએ છીએ. આટલા વિષયમાં કોઈને કોઈ પ્રશ્ન થયો હોય તો આપ હેન્ડ રેઝ કરીને પૂછી શકો છો. સરસ, ચલો, કોઈને પ્રશ્ન નથી એટલે કાં તો આ વિષય એવા છે કે કોઈને બહુ કંઈ સમજાતું જ નથી, અને કાં તો પછી બધાને બધું સમજાય છે એવું હશે. ચંદનબેન બોલો. પ્રણામ ગુરુજી. હાજી પ્રણામ. થોડુંક તો ઉપરથી જાય છે ને આપ અમને વારંવાર ટકોર કરો છો એટલે અમારા પર અસર પણ થાય છે. જી જી. એટલે આમ તમારો ક્લાસ હોય ને એ દિવસે એમ લાગે કે નહીં આજે કંઈક થયું છે જીવનમાં, કે આમ કંઈક ફરક પડ્યો છે કરીને. જી જી. ને ક્લાસ ન હોય એ દિવસે એમ જ લાગે કે આજે કઈ નહીં કર્યું, શું કર્યું, કઈ નહીં. જી જી જી. એટલે આમ ફરક તો પડે જ છે. આપ અમને ટકોર કરો છો, સમજાવો છો. બરાબર છે, બરાબર છે. સારું છે. બસ એ જ રીતે રોજનું રોજ આપણને ઈંધણ જોઈશે જેનાથી આપણી ગાડી ચાલે. કેમ કે વર્તમાન ધક્કા તો મારવા કાળની જ અંદર પડશે. ધક્કા તો મારવા જ પડશે. બરાબર છે, બરાબર. વર્તમાનના કાળનો પ્રભાવ જ એવો છે ને કે આપણે વિષયોમાં એટલા બધા આસક્ત થઈ જઈએ છીએ કે જો ડોઝ ન મળે, ઇન્જેક્શન ન મળે તો આપણે સાજા ન રહીએ. જી સાચી વાત છે. જી જી. હાજી, આભાર. આભાર ગુરુજી. પ્રફુલ્લાબેન બોલો. પ્રણામ ગુરુજી. હાજી પ્રણામ. ગુરુજી, આ જ્ઞાનનું નુકસાન શું? ફાયદો બી છે અને નુકસાન બી છે, તો નુકસાન કેમ? હા, એ આપણે નેક્સ્ટ વર્ગમાં જાણીશું ને. કે આપણને કદાચ એવું લાગતું હોય કે જો જ્ઞાન ભણવાથી માત્ર ફાયદો જ થાય, તો તેવું નથી. તેના તો ઘણા નુકસાનો પણ છે. તો તે કઈ રીતે છે, કોને નુકસાન થઈ શકે, કોને ન થાય, તે બધું બરાબર આપણે સમજવાનો પ્રયત્ન નેક્સ્ટ વર્ગની અંદર કરશું. ગુરુજી, એક બીજો ક્વેશ્ચન છે કે આપણે નમો લોએ સવ સાવણમાં ત્રણેય લોકના સર્વ સાધુઓને વંદન કરીએ છીએ, શું કરીએ છીએ? જો અહીંયા એક વખત એ સમજવું કે સાધુ ભગવંતો છે ને એ માત્ર અઢી દ્વીપની અંદર જ જન્મ મરણ પામે. અઢી દ્વીપ થી બહાર તો સાધુ ભગવંત હોય જ નહીં. એટલે અધોલોકમાં નથી એમ? અધોલોકની અંદર પણ નથી, ઉર્ધ્વલોકની અંદર પણ નથી, માત્ર તીર્ષાલોકની અંદર પણ માત્ર અઢી દ્વીપની અંદર જ સાધુ સાધ્વી ભગવંત. કેમ કે સાધુ સાધ્વી કોણ બની શકે? મનુષ્ય જ બની શકે, અને મનુષ્ય ક્યાં જન્મે છે? અઢી દ્વીપની અંદર જ જન્મે છે. તો મહાવિદ્ય ક્ષેત્ર ઉર્ધ્વલોકની અંદર આવી ગયું. મહાવિદ્ય ક્ષેત્ર તો અઢી દ્વીપની અંદર આવી ગયું. અચ્છા. તો અઢી દ્વીપની અંદર જન્મેલા સાધુ સાધ્વી ભગવંતોને નમસ્કાર કરીએ છીએ, પણ એટલું સમજવું કે સવ્વલોએ સવ્વ જે શબ્દ વાપર્યું ને તેનાથી ભૂતકાળમાં અને ભવિષ્યમાં થનારા સાધુ સાધ્વીઓને પણ નમસ્કાર થાય છે. અચ્છા. લોએ એટલે લોક. હા, લોક. લોક એટલે અહીં મનુષ્ય લોક. અચ્છા, મનુષ્ય લોકના. હા, કેમ કે બીજે તો સાધુ હોય જ નહીં. હા, અને કદાચ કોઈ સાધુ, અર્થ એનો શું થયો વાક્યનો?
લોકમાં મનુષ્ય લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને ભૂત ભવિષ્ય વર્તમાનના સર્વ સાધુ સાધ્વીજી ભગવંતોને નમસ્કાર. અચ્છા, હા આભાર. હાજી હાજી. મધુબેન બોલો, અનમ્યુટ કરજો ત્યાંથી. હા, પ્રણામ ગુરુજી. આપણે છે ને સૂત્રાર્થમાં જે સ્ટાર્ટિંગમાં ઈર્યા વૈયા સૂત્ર હતું એ તમે બહુ સારી રીતે સમજાવ્યું હતું, પણ કદાચ એ વખતે આપણે રેકોર્ડિંગ નહીં આવતું હતું આપણી પાસે. તો જો તમારી પાસે હોય ઈ રેકોર્ડિંગ તો તમે મોકલાવી શકશો, કારણ કે અત્યારે હું મારી ગ્રેન્ડ ડોટરને શીખવાડું છું તો ઈ મને બિલીવ નહીં કરે, પણ જો હું કહીશ કે નહીં આ મારા ગુરુજીએ જો સમજાવ્યું છે આવી રીતે તો એ વધારે સારી રીતે બિલીવ કરશે, અગર પોસિબલ હોય અને હોય તો. નહીં એકચ્યુઅલી છે ને જ્યારે આપણે વર્ગ ઈરિયાવાઈ વગેરેનો ચાલુ કર્યો હતો ત્યારે જે લેપટોપ હતો ને મારો એ જુદો હતો અને એની અંદર જે રેકોર્ડિંગ હતા એ ત્યારે મને લાગે છે કે ગૂગલ ડ્રાઈવ ઉપર નાખ્યા હતા અને એવું કંઈ હતું કે કાં તો પછી રેકોર્ડ જ નહીં થયું એવું હતું. નહીં, હા નહીં થયું તું લગભગ. હા, તો હવે હું કદાચ જોઉં કે મારા પાસે એવું કંઈ જૂનું હશે તો હું અવશ્ય આપીશ. ઓકે ઓકે, થેન્ક યુ. કારણ કે હું ઘણું બધું મિચ્છામી દુક્કડમ મેં તમને મ્યુટ કર્યું, અનમ્યુટ કરો. હાજી. હા, એટલે અત્યાર સુધી જે બધા પરમેશજી છે કે જે સ્મરણ શીખી છે ને એ જે તમે આપણે જે હું જૈનોલોજી કરતી હતી એ ટાઈમે તમે બધા સ્મરણ મોકલાવેલા, તો એ રાતના એમને સંભળાવું છું ને ઘણું બધું શીખી ગઈ છે એ લોકો. બરાબર બરાબર. તો એ અત્યારે ઈરિયાભાઈ હું બોલું છું, હું સમજાવું છું, પણ કદાચ એ મારું બધા શબ્દો બિલીવ નહીં કરે, પણ તમારા મોઢેથી કાંઈક કીધેલું એટલે કોઈ બી ગુરુજીના મોઢે હોય તો કદાચ એ વધારે સારી રીતે બિલીવ કરશે. બની શકે. જી 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 બરાબર. યસ. હા, ઓકે ઓકે ઓકે, આભાર. ચલો આજ માટે એટલું રાખીએ છીએ. જીનાગ્ના વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ જીન શાસન દેવકી જય. પ્રણામ.